નાભાગાદ અંબરીશો અભુન મહાભાગવત કૃતિ ન સ્પૃશદ બ્રહ્મશાપો અપી યમ ન પ્રતિહત ક્વચિત. આ નાભાગના પુત્ર થયા અંબરીશ, જે મહાભાગવત વ્યક્તિ હતા, એવા પ્રેમી ભગવાનના ભક્ત કે બ્રહ્મ શાપ પણ આને સ્પર્શ કરી શકે નહીં. ત્યારે મહારાજ પરીક્ષિત કહે છે કે સુખદેવજી, આ અંબરીશનું ચરિત્ર થોડું વિસ્તૃત વર્ણન કરો કે કેવી રીતે એક બ્રાહ્મણે ક્રોધિત થઈ અને એમને દંડ આપ્યો, પણ આ દંડ પણ એનું કાંઈ બગાડી શક્યો નહીં. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, અંબરીશો મહાભાગ સપ્તદ્વીપવતીમ મહિમ અવ્યયામ ચ શ્રિયમ લબ્ધ્વા વિભવમ ચાતુલમ ભુવિ. કહે છે પરીક્ષિત, અંબરીશો મહાભાગ, પરમ ભાગ્યવાન અંબરીશ સપ્તદ્વીપવતીમ મહિમ, સાતેય દ્વીપોના રાજા હતા. જંબુ દ્વીપથી લઈ અને પુષ્કર દ્વીપ સુધી 7 દ્વીપ ઉપર મહારાજ અંબરીશનું શાસન હતું. વિચાર કરો, અચળ સંપત્તિ, અપાર ઐશ્વર્ય. એક સાધારણ મનુષ્ય માટે તો આ બધું દુર્લભ છે, છતાં કહે છે તત્ સ્વપ્ન સંસ્તુતમ. અંબરીશ મહારાજ આને તો સ્વપ્નાની જેવું ગણતા હતા. એને નથી રાજ્યમાં કોઈ રુચિ, નથી પોતાના ઐશ્વર્યમાં, સંપત્તિમાં. કારણ કે મહારાજ અંબરીશ જાણતા હતા કે જે ધન અને વૈભવના લોભમાં પડે, મોહમાં પડે, આને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. આ બધું તો કેવલ 4 દિવસની ચાંદની છે, પછી તો અંધારી રાત છે. એટલા માટે અપાર ઐશ્વર્ય હોવા છતાં એને એમાં કોઈ રુચિ નહોતી. વાસુદેવે ભગવતી તદભક્તેષુ ચ સાધુષુ. એને પ્રેમ હતો ભગવાન કૃષ્ણમાં. તદભક્તેષુ, અને એ ભગવાન કૃષ્ણના જે ભક્તો છે, આ ભક્તોમાં એનો પ્રેમ છે. અને આવો પ્રેમ જ્યારે કોઈ વ્યક્તિને મળે ને, ત્યારે આ સંસાર એને માટીના ઢેફા જેવું લાગે. વિચાર કરો, થોડા એવા ધન માટે આપણે કેટલી મહા મહેનત કરીએ છીએ. આ અંબરીશ મહારાજ, જેની પાસે 7 દ્વીપનું શાસન છે, છતાં એની એમાં કોઈ આસક્તિ નથી. એની આસક્તિ ભગવાન અને ભગવાનના ભક્તોમાં છે. અને એટલા માટે એણે પોતાની તમામ સંપત્તિ ભગવાનની સેવા માટે રાખી છે. સુખદેવજી કહે છે, સવે મનઃ કૃષ્ણ પદારવિંદયો વાચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને કરો હરેર મંદિર માર્જનાદિષુ શ્રુતિમ ચકાર અચ્યુત સત્કથોદયે. અંબરીશ મહારાજ સવૈ મનઃ કૃષ્ણ પદારવિંદયો, એનું મન જે છે એણે ભગવાનના ચરણોની સેવામાં લગાવી દીધું છે. વાચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને, અને એની વાણીને ભગવાનની લીલા કથાઓના ગુણગાનમાં. મુખેથી કાંઈ બોલે છે તો કેવલ કૃષ્ણ કથા, જરૂર વગરની બીજી કોઈ ચર્ચા નહીં. કરો હરેર મંદિર માર્જનાદિષુ, અને પોતાના હાથ ભગવાનના મંદિરની સફાઈ કરવા માટે. વિચાર કરો, 7 દ્વીપનો જે રાજા હોય એને નોકર ચાકરની કમી હશે, છતાં એનો નિયમ હતો કે એના મહેલમાં જે મંદિર હતું, આ મંદિરની સેવા મહારાજ અંબરીશ સિવાય કોઈને કરવાની નહીં. એન્ટ્રી જ નહોતી કોઈની. એ મંદિરની અંદર પોતું મારવું, એમાં ઝાડુ લગાવવું, આ જે કાંઈ કામ અંબરીશ મહારાજ પોતાની જાતે કરતા. આજકાલ તો એવું જોવામાં આવે છે કે કોઈની પાસે ધન બહુ વધી જાય ને, પૂજારી હોય ભાડે રાખે ઘરે ભગવાનની આરતી કરવા માટે, કારણ કે એને તો ટાઈમ નથી.
આ મૂર્ખોને કોણ સમજાવે કે આ રીતે ભગવાનની સેવા થાય? 7 દ્વીપના રાજા છે, છતાં મહારાજ અમરીશ પોતાના હાથથી આ સેવાઓ કરી રહ્યા છે. અને કહે છે શ્રુતિમ ચકાર અચ્યુત સત્કથોદયે, પોતાના કાન જે છે ભગવાનની કથા સાંભળવામાં વ્યસ્ત રાખ્યા છે. કથા સિવાય કાનમાં બીજું કાંઈ પડવું જ ન જોઈએ. આ નિયમ છે અમરીશ મહારાજનો. કે છે મુકુંદ લિંગાલય દર્શને દ્રશો, અને પોતાના બંને નેત્રને ભગવાન મુકુંદના દર્શન કરવા માટે રાખ્યા છે. એને હિન્દી કવિઓ કહે છે અખિયા વહી જો હરિ કા દર્શન કિયા કરે. આંખ તો ઈ જ છે જે ભગવાનનું દર્શન કરે. મુકુંદ લિંગાલય દર્શને. જો લિંગ શબ્દનો અર્થ થાય છે વિગ્રહ, મૂર્તિ, પ્રતીક. તદભૃત્ય ગાત્ર સ્પર્શે અંગ સંગમાં, અને પોતાનું શરીર જે છે તો ભગવાનના ભક્તોના અંગોને સ્પર્શ કરવામાં. ક્યારેક ભગવાનના ભક્તોનો ચરણ સ્પર્શ કરતા, ભગવાનના ભક્તોને આલિંગન આપતા. અને દ્રાણમ ચ તદપાદ સરોજ સૌરભે, નાસિકા દ્વારા ભગવાનના ચરણોમાં અર્પિત જે પુષ્પ છે, ભગવાનનું જે નિર્માલ્ય છે, આને સૂંઘવામાં પોતાના નાકને વ્યસ્ત રાખતા. શ્રીમદ તુલસ્યા રસનામ તદર્પિતે, અને જીહવાને કે છે ભગવાનને ભોગ લગાવેલો પ્રસાદ લેવામાં, અર્થાત કે ભગવાનને ભોગ લગાવ્યા સિવાય અન્ય કોઈ વસ્તુ ગ્રહણ કરતા નહીં, કેવલ કૃષ્ણ પ્રસાદ. પાદો હરે ક્ષેત્ર પદાનુસર્પણે, અને ચરણ તો કે છે તીર્થયાત્રા કરવામાં, મસ્તક ભગવાનને પ્રણામ કરવામાં. કામમ ચ દાસ્ય નતુ કામ કામ્યા, અને કહે છે કે આ રીતે અમરીશ મહારાજ જે લોકોને ભગવત પ્રેમ પ્રાપ્ત થાય, જેના માટે માળા, ચંદન, આ બધી સામગ્રીઓ ભગવાનને અર્પણ કરતા, સમર્પિત કરતા. અને આ રીતે એમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં સમર્પિત કરી દીધી. કોઈ એક ઇન્દ્રિય પણ એવી નહોતી કે જે ભૌતિક વિષયોના ભોગ માટે આસક્ત હોય. અને આ રીતે અમરીશ મહારાજ આ લોકનું શાસન કરી રહ્યા છે. લોકોના મનમાં એક વિચાર થયો, ખાસ કરીને એની અનેક પત્નીઓ હતી, તો એમને અમરીશ મહારાજ ક્યારેય જતા નહીં. પણ અમરીશ મહારાજની એક સૌથી નાની જે રાણી હતી, એણે વિચાર કર્યો કે આ ભગવાનની સેવામાં વ્યસ્ત રહે છે, આપણે ત્યાં આવતા નથી, તો આને લાવવા હોય તો કરવું શું? તો એણે શું કર્યું, જેવું અમરીશ મહારાજને ત્યાં મંદિર હતું ને એવું જ મંદિર પોતાના મહેલમાં બનાવ્યું, અને એણે પણ સેવા ચાલુ કરી. અમરીશ મહારાજને ખબર પડી કે ભગવાનની સેવા પ્રારંભ થઈ છે, તો ભગવાનના દર્શન કરવા આવ્યા. અન્ય રાણીઓએ જોયું કે આણે મંદિર બનાવ્યું, તો રાજા આવે છે એને ત્યાં, તો કે આપણે બનાવો. એમ કરતા કરતા પ્રત્યેક રાણીઓના મહેલમાં ભગવાનના વિગ્રહ આવ્યા. પછી તો પ્રજાજનોએ જોયું કે અમરીશ મહારાજને જો આપણે ત્યાં લાવવા હોય તો બોલે ભગવાનને લાવો તો આવશે. દર્શન કરવાના બાને રાજા આવે છે. અને આ રીતે આખું નગર પરમ પવિત્ર ભગવાનના ભક્ત થયા. સુખદેવ ગોસ્વામી કહે છે કે આ અમરીશ મહારાજના નગરના જે રહેવાસીઓ હતા, સાક્ષાત દેવતાઓની સમાન લાગતા. એક જ અંતર કે દેવતાઓને પલક જે છે એ પડે નહીં, અને મનુષ્યને પડે. આંખનું મટકો મારે એટલે ખબર પડે કે આ મનુષ્ય, નહીતર બેન બાજુ બાજુ બેહાડો તો ખબર ન પડે આમાં દેવતા કોણ છે ને અમરીશ મહારાજનો નાગરિક કોણ છે. આવા દિવ્ય નગરજનો. કારણ યથા રાજા તથા પ્રજા. રાજા ભગવાનના મહાન ભક્ત છે, તો પ્રજા પણ એવી જ ભગવત ભક્ત થઈ, અને ભગવાનના ભજનમાં આખું રાજ્ય વ્યસ્ત. તો એક પ્રશ્ન થાય, કોઈ આક્રમણ કરે તો રક્ષા કેવી રીતે કરવી રાજ્યની? ભગવાન પ્રતિ આવી દિવ્ય ભક્તિ હોવાથી
ભગવાને પોતાનું સુદર્શન ચક્ર અંબરીશની સુરક્ષામાં મૂકી દીધું. હવે આક્રમણનું ટેન્શન નહીં કે કોઈ રાજા આવીને સંપત્તિ લેશે કે આવું કઈ કરશે. સુદર્શન ચક્ર સાક્ષાત મહારાજ અંબરીશની રક્ષા કરે. અને એક નિયમ હતો અંબરીશ મહારાજના નગરમાં, એકાદશી કમ્પલસરી. એકાદશી ન કરે એને મૃત્યુદંડ. હા, કારણ કે એકાદશી ભગવાનને સર્વાધિક પ્રિય તિથિ છે અને એકાદશીનું જે પાલન કરે ને એના હૃદયમાં ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિ જે પોતાને સનાતની માને છે આણે એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ. એકાદશીના દિવસે અન્ન ન ખાવું જોઈએ, મૂળ નિયમ આ છે. કારણ કે એકવાર સાક્ષાત પાપ ભગવાનની પાસે જઈને કહે છે કે મને કોઈ સ્થાન આપો, તો ભગવાને કીધું કે એકાદશીના દિવસે અન્ન ખાલી પડ્યું છે એમાં જઈને બેસી જા. તો પાપનો વાસ છે અન્નમાં, અને એટલા માટે એકાદશીના દિવસે ક્યારે અન્ન ગ્રહણ કરવું જોઈએ. કારણ કે એકાદશીના દિવસે કોઈ અન્ન ગ્રહણ કરે છે એનો અર્થ સાક્ષાત પાપ ગ્રહણ કરી રહ્યો છે. અને ઘણા લોકો કે પણ આવું કેમ, અને આની અસર શું, આ બુદ્ધિ જે ભ્રષ્ટ થઈ છે ને અત્યારે આનું આ જ કારણ છે. કારણ કે હર 15 દિવસે એકવાર પાપ અંદર ઉતારી દે છે માણસ, તો બુદ્ધિ તો ભ્રષ્ટ જ થવાની છે. તો એકાદશી ફરજિયાત કરી નાખી અંબરીશ મહારાજ, ન કરી સીધો ફાંસી. આવા રાજા અત્યારે હોવા જોઈએ, કમ્પલસરી. અને આ રીતે બધા લોકો ભગવાનની ભક્તિમાં નિમગ્ન, આખું રાજ્ય ભગવત ભક્તિમાં નિમગ્ન. અને એકવાર એવું બન્યું કે અંબરીશ મહારાજ 1 વર્ષ સુધી એમણે દ્વાદશી પ્રધાન એકાદશી વ્રત કરવાનો નિયમ લીધો. દ્વાદશી પ્રધાન એકાદશી વ્રત શું છે? આમાં 10મીના દિવસે એક ટાઈમ ભોજન લેવામાં આવે, પછી એકાદશી નિર્જળા ઉપવાસ, અને દ્વાદશીમાં પારણ કરી અને એક ટાઈમ પ્રસાદ લેવાનો. 3 દિવસ વ્રત ચાલે. આ છે દ્વાદશી પ્રધાન એકાદશી વ્રત. તો વ્રતની પૂર્તિ થઈ એટલે કાર્તિક માસની અંદર વ્રતાંતે કાર્તિકે માસી ત્રિરાત્રમ સમુપોષિત, તો યમુનાજીમાં સ્નાન કરી મધુવનમાં ભગવાન કૃષ્ણની પૂજા કરી અને આ રીતે એ પોતાના વ્રતનું અનુષ્ઠાન કરી રહ્યા હતા. ત્યારે દુર્વાસા મુનિનું ત્યાં આગમન થયું. દુર્વાસા મુનિ ત્યાં આવ્યા અતિથિના રૂપમાં. રાજે એમને આસન આપ્યું, વિવિધ પ્રકારની સામગ્રી વડે એમનો આતિથ્ય સત્કાર કર્યો અને એમને કીધું કે આજે મારે દ્વાદશીનું પારણ છે, તો તમે અહીંયા પ્રસાદ ગ્રહણ કરો. દુર્વાસા મુનિએ કીધું ઠીક છે, હું હમણાં સંધ્યા કરીને આવું, પ્રસાદની તૈયારી કરી રાખો. હવે પોતાના આવશ્યક કર્મથી નિવૃત્ત થવા માટે નદી કિનારે ગયા, સ્નાન કરવા લાગ્યા. અને આ બાજુ દ્વાદશીમાં ખાલી 1 ઘડીનો સમય બાકી રહ્યો. 1 ઘડી અર્થાત 24 મિનિટ. હવે 24 મિનિટનો સમય હતો પારણ પૂરું થવામાં. અને જો પારણ ન કરો તમે એકાદશીમાં તો તમારું વ્રત ફેલ ગણાય, મતલબ પૂર્ણ ફળની પ્રાપ્તિ થતી. ઘણા લોકો એકાદશી કરે છે પણ જેને જાણકારી નથી વ્રતની, તો આ લોકો પારણ નથી કરતા. દ્વાદશીના દિવસે પારણનો સમય હોય. વૈષ્ણવ કેલેન્ડરમાં તમે જુઓ તો એમાં સમય આપેલો કે આ ટાઈમે પારણ કરવાનું. પારણ મતલબ એ વ્રત છોડવાનો સમય હોય. અને જો એ સમયમાં વ્રત ન છોડો તમે તો પછી દ્વાદશીનો ઉપવાસ કરીને ત્રયોદશીમાં વ્રત છૂટે. તો અંબરીશ મહારાજને થયું કે આપણે તો આજ સુધી કોઈ દી વ્રત તોડ્યું નથી અને હવે સમય વધારે છે નહીં. તો ત્યાં જે ઉપસ્થિત બ્રાહ્મણો હતા એને પૂછ્યું કે શું કરવું જોઈએ. બ્રાહ્મણોએ કીધું એક કામ કરો, જળ પી લ્યો. કારણ જળ છે ને એ અન્નમાં ગણાય પણ અને ન પણ ગણાય. તો તમે જળ પી લેશો તો તમારો ઉપવાસ ચાલુ રહેશે અને પારણ પણ થઈ ગયેલું ગણાય. તો બ્રાહ્મણોની આજ્ઞાથી અંબરીશ મહારાજે જળ પીધું
અને દુર્વાસાને આવવાની રાહ જોવા લાગ્યા. અને દુર્વાસા મુનિ આવ્યા. રાજાએ એમનું અભિવાદન કર્યું, પણ એને યોગ શક્તિથી જાણી લીધું કે આણે પાણી પી લીધું છે. અને ત્યારે દુર્વાસાજીને એવો ક્રોધ થયો, મહાભયાનક વિકટ મુખ થયું, અને અંબરીશ મહારાજને ધમકાવીને કહે છે કે અરે જોવો તો ખરા કેટલો ક્રૂર વ્યક્તિ છે, સંપત્તિના મદમાં કેટલો ચકનાચૂર થયો છે. ભગવાનની ભક્તિ તો આને સ્પર્શય નથી થઈ, અને આ પોતાની જાતને બહુ મોટો માને છે. હું અતિથિ બનીને આવ્યો છું, મને આમંત્રણ આપ્યું અને ભોજન કરાવ્યા વિના એણે જ પારણ કરી લીધું. હવે દુર્વાસાને કોણ સમજે? તો ટાઈમે આવવું જોઈએ ને આપણે. કર્યું છે મોઢું પોતે, અને ઉપરથી અંબરીશ મહારાજને ધમકાવે છે. હવે અંબરીશ મહારાજ તો ભક્ત છે, બે હાથ જોડી દુર્વાસાની સામે ઉભા રહ્યા. દુર્વાસાને થયું વિનમ્રતાનું નાટક કરે છે, પોતાની જટા ઉખાડી અને ભૂમિ ઉપર પછાડી કૃત્યા પ્રગટ કરી, એક રાક્ષસી, અને આદેશ આપ્યો અંબરીશને બાળીને ભસ્મ કરી નાખી. હવે કૃત્યા જેવી અંબરીશ મહારાજને બાળવા માટે આવી, એની ઉપર આક્રમણ કર્યું. અંબરીશ મહારાજ હજી એમ જ ઉભા છે, શાંત. જેવી કૃત્યા અંબરીશ મહારાજની નજીક આવી તો સુદર્શન ચક્ર એ પ્રગટ થઈ અને કૃત્યાને બાળીને ભસ્મ કરી દીધી. દુર્વાસા મુનિએ જોયું કે મારા દ્વારા ઉત્પન્ન કૃત્યા તો મરી ગઈ, પણ એ ચક્ર પછી દુર્વાસા મુનિની પાછળ માંડ્યું દોડવા. હવે દુર્વાસાજી આગળ, ચક્ર એની પાછળ, અને દુર્વાસાજી ભાગતા ભાગતા સુમેરુ પર્વતની ગુફામાં જઈને છુપાઈ ગયા. જોયું તો ચક્ર ગુફામાં પણ પાછળ. ચારેય દિશાઓમાં ભાગીને જોયું દુર્વાસાજીએ. આકાશ, પૃથ્વી, અતલ, વિતલ, નિમ્નલોક, સમુદ્ર, હરેક જગ્યાએ દુર્વાસા મુનિ ભાગ્યા, પણ સુદર્શન ચક્ર પીછો છોડતું નથી. અને કોઈ રક્ષાવાળું જ્યારે એને મળ્યું નહીં, ત્યારે એને નક્કી કર્યું સ્વર્ગમાં ઇન્દ્ર પાસે જાવું. ઇન્દ્ર પાસે જઈને કીધું, ઇન્દ્ર મારી રક્ષા કર. ઇન્દ્ર કે આ આપણા ગજા બારની વાત છે, તમે અહીંથી નીકળો. કેમ? તમે અહીંયા એક ક્ષણ ઉભા રહ્યો ને તો આ સુદર્શન ચક્ર સ્વર્ગને બાળી નષ્ટ કરી દે. ત્યાંથી દુર્વાસા મુનિ ગયા સીધા બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને જઈને કીધું, તમે તો સ્વયંભૂ છો, તમે મારી રક્ષા કરો. ત્યારે બ્રહ્માજી કહે છે, સ્થાનમ મદિયમ સહ વિશ્વમેત ક્રીડાવસાને દ્વિપરાર્ધ સંગે ભ્રુભંગ માત્રેણ હિ સન્નિદક્ષો કાલાત્મનો યસ્ય તીરો ભવિષ્યતિ. કે છે મારું જ્યારે બે પરાર્ધ આયુષ્ય સમાપ્ત થશે, ત્યારે આ કાળરૂપી ભગવાન જે છે ને એ મને પણ સમાપ્ત કરી નાખશે, અને આ સૃષ્ટિ લીલા સમેટવા લાગશે, જગતને બાળવા લાગશે, ત્યારે મારવા લોકો નષ્ટ થઈ જવાનો છે. હું તે અમર નથી ભાઈ, હું કેવી રીતે રક્ષા કરીશ તમારી? એક કામ કરો, તમે અહીંથી નીકળો. કારણ કે જો તમે અહીં રહેશો ને તો એ કાળનો સમય આવે પહેલા મારો બ્રહ્મલોક નષ્ટ થઈ જાય. ભલે મારે નાશ તો થવાનું છે, પણ અત્યારે નથી થવાનો. બ્રહ્માજીએ જયારે નિરાશ કર્યા દુર્વાસાજીને, શિવજી પાસે ગયા, શંકરજીની શરણમાં જઈને કીધું, પ્રભુ હું તો તમારો અંશ છું, તમે કાંઈક કૃપા કરો. ત્યારે ભગવાન શિવ કહે છે, વયમ ન તાત પ્રભવામ ભૂમની, કહે છે દુર્વાસાજી, જે અનંત પરમેશ્વરમાં બ્રહ્મા જેવા જીવ અને એની ઉપાધિ રૂપ આવા બ્રહ્માંડ શરીરો અને આવા હજારો બ્રહ્માંડ ઉત્પન્ન અને નાશ થાય છે, આ બ્રહ્માંડોમાં અમારી જેવા તો હજારો ભક્તો ભટકતા રહે છે. આમ શિવજી કહે છે. હવે ઈ ભગવાનના કોઈ કાર્યમાં વિક્ષેપ ઉભો કરવો, આમાં કઈ ડિસ્ટર્બન્સ ઉભું કરવું, ભગવાન શિવ કે અમારા હાથની વાત નથી. આ હું સનત કુમાર, નારદ, બ્રહ્મા, કપિલ, દેવલ, ધર્મ, મરીચી, જેટલા પણ સિદ્ધ અને મુનિઓ છે, અમે બધા ભેગા થઈ જાય ને તોય ભગવાનની માયાને જાણી શકતા નથી. કેમ? કારણ કે અમને જ આ માયા ચક્રાવામાં નાખી દે છે. આવી ભગવાનની આ માયા છે, અને આ ચક્ર જે છે ને એ એનું શસ્ત્ર છે.
હમણાં કોઈ સામાન્ય માણસ હોત, ભગવાન સિવાય આમ તેમ ગમે એવો મોટો હોત, તો શિવજી કે તો હું જોઈ લે તેને. પણ આ ભગવાનનું ચક્ર છે, અમારા માટે તો અસહ્ય છે. અને દુર્વાસા, એક સાચી સલાહ આપું, આ જ્યાં ત્યાં ભાગવાનું બંધ કર. આ ચક્ર જેનું છે ને એની શરણમાં વહી ઉદ્ધાર તો ન્યા થાય. અને ત્યાં પણ નિરાશ થઈ અને દુર્વાસાજી વૈકુંઠ ગયા. તમે વિચાર કરો, આ દુર્વાસાજી કેટલા સિદ્ધ મહાત્મા હશે, આટલા લોક ભ્રમણ કરવાની શક્તિ અને ડાયરેક્ટ વૈકુંઠમાં એન્ટર થવાની જેની શક્તિ છે, છતાં એક ભગવાનના ભક્તનો અપરાધ, વૈષ્ણવ અપરાધ જો આ વ્યક્તિને આજે તકલીફ પડી છે, જેની વૈકુંઠ જવાની ક્ષમતા. હવે વિચાર કરો, કૈલાસ સુધી જે જઈ શકતા હોય, વૈકુંઠ સુધી જઈ શકતા કોઈ સામાન્ય મહાપુરુષ તો નહીં હોય. પણ વૈષ્ણવ અપરાધના કારણે આજ એને પણ કોઈ શરણ આપતું નથી. ન બ્રહ્માજીએ શરણ આપ્યું, ન શિવજીએ. અને જ્યારે એ વૈકુંઠમાં આવ્યા અને વૈકુંઠની અંદર આવીને કહે છે, હે અચ્યુત, હે અનંત, સંતોના એકમાત્ર ઈષ્ટદેવ કોઈ હોય તો એ આપ છો. આપ જીવનદાતા છો, હું અપરાધી છું, તમે મારી રક્ષા કરો. તમારા પરમ પ્રભાવને નહીં જાણવાના કારણે મેં તમારા ભક્તનો અપરાધ કર્યો છે, તમે મને બચાવો એનાથી. અરે તમારું નામ લેવાથી તો નરકથી પણ જીવ મુક્ત થઈ જાય. આજે તો હું સાક્ષાત તમારી શરણમાં આવ્યો છું, તમે મારી રક્ષા કરો. વિચાર કરો, વૈષ્ણવ અપરાધનું ફળ કેટલું ખતરનાક છે. અને એટલે રાજા રાહુગણે જે કીધું ને એ વાત યાદ રાખવા જેવી છે. આ જગતમાં ગમે એની હળી કરવી, પણ ભક્તોની ક્યારેય ન કરવી. કેમ? કારણ કે ભક્તોની સાથે જે છેડછાડ કરે છે ને, આ કુળ સહિત નાશ થઈ જવાના છે. ભગવાનના ભક્તોના પ્રભાવને જાણતા નથી. અંબરીશના પ્રભાવ, દુર્વાસાને એમ કે એક સામાન્ય રાજા છે, આ શું કરી લે. ભગવાનની શરણમાં જઈ ક્ષમા યાચના કરી અને ત્યારે ભગવાન કહે છે, શ્રી ભગવાન વાચ, અહમ ભક્ત પરાધીનો હ્યસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુ વિગ્રસ્ત હૃદયો ભક્તેર ભક્ત જન પ્રિય. ભગવાન કહે છે, દુર્વાસા, હું સ્વતંત્ર નથી. દુર્વાસાજીને આશ્ચર્ય થયું, તમે સ્વતંત્ર નથી? ભાગવતમાં તો પહેલા કીધું સ્વરાટ, તમે પરમ સ્વતંત્ર છો, તમારથી ઉપર કોઈ નથી. ભગવાન કે ભલે કીધું, પણ વાસ્તવિકતા એ છે કે હું સ્વતંત્ર નથી. કોના અંડરમાં છો તમે? બોલે, અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તને વશ છું. એટલા માટે મારા જે સીધા સાદા સરળ ભક્તો છે, એણે મારા હૃદયને વશ કરી રાખ્યું છે. ભક્તો મને પ્રેમ કરે છે, હું મારા ભક્તોને પ્રેમ કરું છું. દુર્વાસાજી, તમે મારો અપરાધ કર્યો હોત તો હું તમને ક્ષમા કરી દેત, પણ તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે, આનાથી બચાવવાનું સામર્થ્ય મારામાં પણ નથી. દુર્વાસાજી કે પ્રભુ મજાક નહીં, અત્યારે સિરિયસ ટાઈમે મજાક નહીં. આ તમારું સુદર્શન ચક્ર, તમારું ચક્ર છે, મારી વાહે પડ્યું, અને તમે ના પાડશો તો અમારી જેવા સાધુઓ કોના શરણમાં જશે? પછી ભગવાને કીધું કે તમે ગમે તે કયો, પણ હે બ્રહ્મન, મારા ભક્તનો એકમાત્ર આશ્રય હું છું. અને એટલા માટે મારા સાધુ સ્વભાવના ભક્તોને છોડીને ન તો હું સ્વયં મારી જાતને ચાહું છું, કે ન મને લક્ષ્મીજીમાં પણ આટલો પ્રેમ નથી મને જેટલો મને મારા ભક્તોમાં પ્રેમ છે. કારણ મારા ભક્તો પોતાની પત્ની, પુત્ર, ઘર, ગુરુ, પ્રાણ, ધન, લોક, પરલોક આ બધું છોડી અને માત્ર મારા શરણમાં આવે છે.
તો પછી આવા ભક્તને છોડવાનો વિચાર હું કેમ કરી શકું? જેણે પોતાનું સર્વસ્વ ત્યાગ કરીને મને વરણ કર્યો છે, દુર્વાસા આનો હું ત્યાગ કરી શકું નહીં. અને આ સાધુઓએ તો મને વશ કરી રાખ્યો છે. બીજું તો શું કહું, મારા પ્રેમી ભક્ત મારું હૃદય છે. મારા ભક્તનું હૃદય હું છું. નરોત્તમદાસ ઠાકુર કહે છે, તમાર હૃદય સદા ગોવિંદ વિશ્રામ. હે વૈષ્ણવો, તમારા હૃદયમાં તો હંમેશા ભગવાન ગોવિંદ વાસ કરે છે. ગોવિંદ કહે ન મમ વૈષ્ણવ પરાણ. અને ગોવિંદ કહે છે એવા જે વૈષ્ણવો છે ને એ તો મારા પ્રાણ છે. અને દુર્વાસા, તમે મારા હૃદય ઉપર આઘાત કર્યો છે. મારા ભક્ત મારું હૃદય છે અને એને જ મારવાની ટ્રાય તમે કરી છે. મારા ભક્ત તો મારા સિવાય બીજું કઈ જાણતા નથી. પણ છતાં સાધવો હૃદયમ મહ્ય સાધુનામ હૃદયમ તોહમ મદન્ય તે ન જાનંતી નાહમ તેભ્યો મનાગતિ. આટલો મારા ભક્તમાં મારો વિશેષ પ્રેમ છે, છતાં ઉપાયમ કથયિષ્યામિ, એક ઉપાય બતાવું છું તમને. તવ વિપ્ર શૃણસ્વ તત. આ ઉપાય સાંભળો. શું છે? તો કહે છે, જેનો અપરાધ કર્યો છે ને એના ચરણમાં જઈને ક્ષમા યાચના માંગો, તો આમાંથી તમે બચી શકો એમ છો. બાકી આમાંથી રક્ષા હું ન કરી શકું, બીજું કોણ કરવાનું? અને જો કોઈ વૈષ્ણવનો અપરાધ થયો હોય તો એનો ઉપાય આ છે જે ભગવાને બતાવ્યો છે. એના ચરણમાં પડીને જો ક્ષમા યાચના કરી લ્યો તો બચી જાય. નહીતર આનો બીજો કોઈ રસ્તો નથી. અને જે સાચો વૈષ્ણવ જે છે ને એ તો ક્ષમા કરી જ દે. એ ક્યારે એમ નહીં કે તે અપરાધ કર્યો છે તો ક્ષમા નહીં કરું. પણ વૈષ્ણવ અપરાધને નાશ કરવાનો આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. ભગવાન કહે છે, તપો વિદ્યા ચ વિપ્રાણામ નિશ્રેયસ કરે ઉભય. એમાં સંદેહ નથી કે બ્રાહ્મણો માટે તપ અને વિદ્યા પરમ કલ્યાણના સાધન છે. પણ આ જ તપસ્યા ને વિદ્યા જો બ્રાહ્મણોમાં ઉદ્દંડ બની જાય તો પછી બે વિપરીત ફળ આપે. દુર્વાસા, તમે સાધુ છો એનો અર્થ એ નથી કે ગમે ત્યાં તમારી તપસ્યાના કારણે તમે ભક્તોને પરેશાન કરતા રહેશો. અને વાત પણ સત્ય છે, અતિની કોઈ ગતિ નથી. દુર્વાસાજી, અમરીશ પાસે જાઓ, એની ક્ષમા માગો, તમારું કલ્યાણ એમાં છે. અને ભગવાને જ્યારે આ પ્રમાણે કીધું ત્યારે દુર્વાસાજી આટલું ફરીને અમરીશ મહારાજ પાસે આવ્યા. 1 વર્ષનો સમય વયો ગયો આમાં. 1 વર્ષથી અમરીશ મહારાજ એક જ જગ્યાએ ઊભા છે. નહીં ખાવાનું, નહીં પીવાનું, નહીં અન્ન, નહીં જળ. પોતાના હૃદયમાં વિચાર કરે છે કે મારા કારણે એક ઋષિ, એક સાધુને આજ આટલી મોટી સમસ્યા ઊભી થઈ છે. અમરીશ મહારાજ એ જ સ્થાન ઉપર ઊભા છે. અને 1 વર્ષ પછી જ્યારે આ રાવણ મારી અને દુર્વાસા મુનિ પરત આવ્યા, દુર્વાસાજી અમરીશ મહારાજના ચરણ પકડી લીધા. કીધું, મહારાજ મને ક્ષમા કરો. અને ત્યારે અમરીશ મહારાજ કહે છે કે હે પ્રિય સુદર્શન, તમે અગ્નિ સ્વરૂપ છો, તમે સમર્થ સૂર્યદેવ છો, તમારી શક્તિ અસીમ છે. હું તમને નમસ્કાર કરું છું. સ્તુતિ તો ઘણી લાંબી કરી, પણ કહે છે કે જો સમસ્ત પ્રાણીઓના આત્મારૂપ ભગવાનને મેં સાચા હૃદયથી ભક્તિ કરી હોય, મારી અંદર થોડી પણ ભગવાન પ્રત્યે ભક્તિ હોય, તો આ દુર્વાસાજીના હૃદયનો જે કાંઈ તાપ છે, જે કાંઈ સંતાપ છે, આ બધું નષ્ટ થઈ જાય. સુખદેવજી કહે છે, ઇતિ સંસ્તુવતો રાજ્યો વિષ્ણુ ચક્રમ સુદર્શનમ. મહારાજ અમરીશે જ્યારે આ પ્રમાણે સુદર્શન ચક્રને સ્તુતિ કરી, પ્રાર્થના કરી, ચક્ર શાંત થયું. અને આ સમયે દુર્વાસા મુનિ ચક્રના તાપથી મુક્ત થયા, એનું ચિત્ત સ્વસ્થ થયું અને અમરીશ મહારાજને આશીર્વાદ આપવા લાગ્યા.
દુર્વાસા મુનિ કહે છે, અહો અનંત દાસા નામ મહત્વમ દ્રષ્ટ મધ્યમે. કે જે ધન્ય છે, આજે મેં ભગવાનના પ્રિય ભક્તનું મહત્વ જોયું છે. રાજન, મેં તમારો અપરાધ કર્યો, તમને મારવા માટે કૃત્યા પ્રગટ કરી, છતાં તમે આજ મારા માટે મંગલની કામના કરો છો. આ તમારો કેવો ઉદાર ભાવ છે. અને જો ભક્તનો ભાવ આજ છે કે કોઈ એનું ગમે એટલું અમંગળ કરવાનો પ્રયાસ કરે, કોઈ એને ગમે એટલી પીડા આપવાનો પ્રયાસ કરે, પણ ભક્ત ક્યારેય કોઈ જીવનો અમંગળ વિચાર કરતો નથી. આ વૈષ્ણવ છે. એટલા માટે, કારણ કે રાજન, તમે ભગવાનના ચરણ કમળનો આશ્રય લીધો છે, અને જેણે પ્રેમથી ભગવાનના ચરણને પકડી લીધા છે, આવા સાધુ પુરુષો માટે આ જગતમાં કયું કાર્ય મુશ્કેલ છે? હે અમરીશ, આજે મને ભગવાનના ભક્તોની મહિમા સમજાણી છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારથી દુર્વાસા ભાગ્યા ત્યારથી અમરીશ મહારાજે ભોજન નથી કર્યું. દુર્વાસાને આવવાની રાહ જોતા હતા. અને પછી તો અમરીશ મહારાજ દુર્વાસા મુનિને પ્રણામ કરી ક્ષમા યાચના કરે છે. હે બ્રાહ્મણ, મારા કારણે તમારે આટલું ભટકવું પડ્યું, આટલું ભાગવું પડ્યું, તમને આટલું કષ્ટ થયું, તમે મને ક્ષમા કરો. આ વૈષ્ણવોની વિનમ્રતા છે. ક્ષમા યાચના કરી દુર્વાસાજીને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું. દુર્વાસાજી ભોજનથી તૃપ્ત થયા અને એમણે કીધું, રાજન, તમે પણ ભોજન કરો. તમે ભગવાનના ભક્ત છો, તમારા સંગથી, તમારા વાર્તાલાપથી હું અત્યંત પ્રસન્ન થયો છું. તમારું આ દિવ્ય ચરિત્ર, પુણ્યમય ચરિત્ર, સ્વર્ગલોક પર્યંત તમારી આ કીર્તિનું ગાન થતું રહેશે હંમેશા. અને આ રીતે અમરીશ મહારાજ પોતાની ભક્તિના પ્રભાવને વિસ્તરિત કરે.